જૂનાગઢના હીરા ઉદ્યોગ હાલ મૃત અવસ્થામાં દેખાઈ આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી મંદીના કારણે જૂનાગઢમાં હીરાના 40 થી 50% યુનિટ બંધ અવસ્થામાં દેખાઈ આવ્યા છે। રિયલ ડાયમંડનું ભારત માત્ર અમેરિકામાં 60% જેટલું એક્સપોર્ટ કરે છે, ત્યારે જૂનાગઢ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ હીરા બજારમાં છેલ્લા 3 વર્ષથી ભારે મંદીનો માહોલ દેખાઈ આવ્યો છે। 40 થી 50% જેટલા હીરાના કારખાનાઓ બંધ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જેનું મુખ્ય કારણ છે અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલ 50% ટેરિફ। આ વર્ષે દિવાળીના વેકેશનમાં પણ ખૂબ જ લાંબુ દેખાઈ આવ્યું હતું અને ત્યારબાદ દેવ દિવાળી પણ જૂનાગઢના રિયલ ડાયમંડના ઘણા કારખાનામાંથી અનેક યુનિટના હજુ શટર પણ ખુલ્યા નથી। મારું નામ રાબડિયા અરવિંદ છે। આજે આંબાવાડી જુનાગઢ આંબાવાડીમાં હીરા ઉદ્યોગ આવેલો છે। હીરા ઉદ્યોગ એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે। આને આપણે એક મોટામાં મોટો ઉદ્યોગ પણ કહી શકીએ એમ છે, પણ અત્યારે હાલ જે મૃતપાય પડેલો છે, અત્યારે 40 થી 50% જેવા કારખાનાઓ બંધ છે અને કારખાનાઓ બંધ છે એના હિસાબે કારીગરો બહારના આવે છે, અહીંયા આવી નથી શકતા, કામ નથી કરી શકતા અને કામ નથી કરી શકતા એના હિસાબે નાના જે યુનિટો છે, નાના ઉદ્યોગો છે, કોઈ દુકાનો ચલાવે છે, એ લોકોને પણ એવડો જ પ્રશ્ન છે કે આજે જ્યારે એ લોકો પાસે હીરા ઘસુ પાસે પૈસા નહીં હોય તો અહીંયા વાપરશે ક્યાંથી? તો અત્યારે બહુ મોટો આર્થિક પ્રશ્ન વધી ગયો છે કે માણસો પાસે પૈસા નથી અને પૈસા નથી એના હિસાબે માણસો કોઈ ખરીદી કરતા નથી અને જેને હિસાબે પોતાના ઘર ચલાવી શકતા નથી એવી પોઝિશન છે। છોકરાઓની ફીઓ ભરવામાં પણ પ્રશ્ન છે। દિવાળી પહેલા 3-4 મહિના પહેલા જે ફોર્મે ભરાણા હતા, આપણે સરકારશ્રીની જાહેરાત હતી કે હીરા ઉદ્યોગને આપણે થોડી સહાય કરશું, પણ એ ફોર્મનું પણ હજી અત્યાર લગીમાં કોઈ સ્ટેટસ છે નહીં, એ ફોર્મના પૈસા પણ આવ્યા નથી। સુરતમાં અત્યારે કેમ આપણે જે સરકાર દ્વારા હીરા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને એને અવારનવાર અનેકો પેકેજ આપવામાં આવે છે, તો આજે અમારી માંગણી એવી છે કે ભાઈ જે સુરતમાં તમે કરો છો તો નાના યુનિટો તો બધે છે, તો હીરાનો ઉદ્યોગ છે સમગ્ર સાથે સંકળાયેલો છે। આજે અહીંયા જે હીરા ઘસાય છે એ પણ સુરતથી જ આવે છે, તો ત્યાં તમે જે સહાય કરો છો એ સહાય અહીંયા પણ કરવામાં આવે અને અહીંયા પણ ઉદ્યોગ પાછો ધમધમતો થાય એવું આયોજન કરવામાં આવે। હું કેતન હિરપરા। સરકારશ્રીને અમારી એવી નમ્ર વિનંતી છે કે જૂનાગઢની અંદર જોશીપુરા વિસ્તારની અંદર ડાયમંડ ઉદ્યોગ આવેલો છે, જ્યાં 15,000 કારીગરો અહીંયા કામ કરે છે, રોજીરોટી કમાય છે, સાથે જ 200 થી 300 શેઠિયા પણ છે, જે આજે હાવ મૃત હાલતમાં જ પડ્યા છે એમ ગણો તોય વાંધો નથી, કારણ કે ટોટલિંગ હીરા ધંધો અત્યારે હાવ જે 20 ઘંટી હકાવતા તે આજની તારીખમાં 2-3 ઘંટી હકાવવા માંડ્યા છે। તો સરકારશ્રીને વિનંતી છે કે બને એટલું જૂનાગઢ તરફ ધ્યાન દે, બસ આજ મારું કેવું છે। અને આગળથી જે કારીગરોએ ફોર્મ ભરેલા છે જે સહાય માટેના, એની ઉપર પણ પર્સનલ પૂરું ધ્યાન આપે, કારણ કે હજી અહીંયા જૂનાગઢમાં કોઈને સહાય પહોંચી નથી। અહીંયા ઉદ્યોગ સેન્ટરમાં અમે આપેલા છે બધાએ ફોર્મ, છતાંય ઉદ્યોગ સેન્ટરની અંદર હજી જોવામાં પણ આવ્યા નથી, એ ફોર્મ કોઈ પણ હજી જોયા પણ નથી કે કેવા ફોર્મ છે। બધા કારીગરોએ 2-2 દિવસના ટાઈમ ખોટી કરીને એ ફોર્મો ભરેલા છે, જ્યાં ત્યાંથી કાગળિયા ભેગા કરીને 2 દિવસની અંદર અમારા આંબાવાડી વિસ્તારને આંબાવાડીના પ્રમુખ શ્રી વિજયભાઈ રાણપરિયાએ આ બધી જંગી મહેનત કરી હતી અને બધા કારીગરોના ફોર્મ લીધા હતા અને 700 થી 800 કારીગરોએ ત્યાં ફોર્મ ભરીને દીધેલા હતા, પણ એની નામે હજી મીંડું છે। કોઈ પણ પ્રકારનું ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન સરકાર તરફથી દેવામાં આવ્યું નથી। જૂનાગઢ એક જોશીપુરા વિસ્તાર હીરાનું હબ કહેવાય છે, જ્યાં 15,000 કારીગરો કામ કરતા હોય, તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બને એટલી વહેલી તકે આની ઉપર એક્શન લે, ધ્યાન દે, ક્યાં હટવાનું છે આ જાહેરમાં કે તો અમને પણ ખબર પડે કે અમારું ક્યાં ભૂલ છે, શું છે। તો બસ એટલું મારું કહેવાનું। હું કેતન હિરપરા। સર બિપિનભાઈ ઠુમર બોલું છું। આંબાવાડીમાં મારું નાનું એવું યુનિટ ચાલે છે અને અત્યારે મંદીનો માહોલ પણ ગજબનો છે, કારખાના હજી ચાલુ થયા નથી અને જે કારીગરોને વિતરણ સહાયના ફોર્મ ચાલુ કરવામાં આવ્યા, જેમાં હજી સરકારે આ બાબતે જૂનાગઢ પ્રત્યે ધ્યાન આપ્યું નથી। શું માગણી શું છે? કારીગરો માટે જે વિતરણ સહાય ફોર્મ કર્યા એને પહેલા તો સુવિધા જે પૈસા મળવા જોઈએ અને યુનિટો માટે જે અત્યારે સરકારે સહાય કરવી જોઈએ કે જે કઈ તે કરવું અને ફરી પાછું ધમધમતું કરવું એવી અમારી અપેક્ષા છે। કેવી તકલીફો પડે છે? ગજબની તકલીફ છે। અત્યારે 40 થી 50% કારખાના બંધ છે।
નીકળી જાય ચિંતા નહીં કરો. નહીં